આ વિદ્યાબેન અપેક્ષાબેન છે તે ગોટા બનાવશે. ગોટાનો લોટ બનાવશે, શીરું કહેવાય. આ બાજુ તેલની કઢાઈ મૂકી છે, તેલ ગરમ થાય છે. આ બાજુ શીરું બનાવવા જોઈ બસ હા ઓગળવા દેવામાં ખોડને બધું થોડી વાર. આ બાજુ વિદ્યાબેન છે તે લખવા બેઠો હું કોલેજનું. જય માતાજી વિદા. આ એની મમ્મી છે તે મગફળીઓ ફોલતા ફોલતા આ મોબાઈલ ફેરવા બેસી જુઓ. સિંગ બનાવવાની હતી મગફળીની, તે આ મગફળી ફોલતા ફોલતા આ મગફળી ફોલી જો અને બે જઈશે મોબાઈલ ફેરવા. હેલો ગાઈસ, પપ્પા શું બનાવો છો? કઢી બનાવું છું અને આપી શું બનાવું? ગોટા બનાવું છું. ગરમા ગરમ ગોટા અને કઢી. કઢી ગોટા અને ખીચડી. ખીચડી. ચલો ગાઈસ, ગરમા ગરમ ગોટા ખાવા માટે. અને મમરાની થેલી પડી અને વઘાર દેજો. હા ગાજે તમે આઈ ખાવા જોઉં જમા મમરા વઘારેલા. બેન ખાવા જોવો એ વગાડો, અમાર તો ખાવા જોવું. અને તું નહીં ખાતી? પપ્પાએ અડધી રાતે મમરા માગે. બે ત્રણ મરચો તળવી આમાં સામાન નાખવાનો. તળવાનો હાલ પશુ તળવામાં નાખવો પણ નખના નહીં. કાઢી દો બોલ, જોજો કાચા લાગે કાચા ગળ્યા લાગતા હતા. ગળ્યામાં પણ તમે મને ખોડ આવી એટલે મારા મનથી તમે મને કહેતા કહેતા નથી હું નતું કરતા નાના બધા તે પણ ઈ હોરે મને કાઢી ના લીધી કાઢીને તો બધી એટલે મારા મનથી એમ કે તમે કાઢી ના લીધી એટલી નખી દેવાની છે ઈ. તે તો એ પછી તમે ના પાડી પછી આટલી કાઢી નથી દીધી અને એટલે નાખી કેટલા ગળ્યા કરો. પણ ઈ વને એવું કે કાઢી ના દી એટલે મારા મનથી તો બહુ ગળ્યા ના ભાવું. નહીં બહુ થોડું મરચું નાખી દે. ના નખાય નખાય બાબા, ના મજા આવે ના. બસ તમે ખાવા મળશો? ઓ વાહ, હું ખાઈ. તમે ખાશો પપ્પા મરચો? ડીશમાં તમે મરચો ખાશો? આપીએ છીએ થોડા ખાઈ લેવું. થોડી વાર ઉતારી ના લઈ આવું છું હું.